નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બોમ્બની ધમકી અંગે 2 ગુના દાખલ કરવામાં આવ્યા। બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 મુખ્યમંત્રી કાર્યાલય તેમજ RSS કાર્યાલયને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી। બીજી તરફ અમદાવાદની દાણાપીઠ AMC કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આ બંને ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા GS મલિકે કહ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બની ધમકી અંગેના 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રેલવે સ્ટેશને ડિજિટલ લોકર શરૂ। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 10મી જૂન 2026 થી ડિજિટલ લગેજ લોકર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ આધુનિક સેવાને લીધે મુસાફરો પ્રવાસ દરમિયાન પોતાનો નાનો મોટો સામાન સુરક્ષિત રીતે જમા કરાવી શકશે। કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા અથવા તો અન્ય શહેરોથી આવતા પ્રવાસીઓ હવે સામાનની ચિંતા વિના મુક્તપણે શહેરમાં ફરી શકશે, ખરીદી કરી શકશે અને પોતાના કામ પતાવી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસનું ટેન્શન પૂરું, ભારતની મોટી તૈયારી। સ્ટેટ ઓફ હોર્મુઝના તણાવ વચ્ચે ગેસ સંકટથી ભારત બચવા માટે મોટો નિર્ણય લીધો છે। ગુજરાત અને ઓમાન વચ્ચે 2000 કિલોમીટર લાંબી ડીપ સી પાઇપલાઇન બિછાવવાનું આયોજન છે, જે ઉર્જા સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે। આ પ્રોજેક્ટ પાછળ આશરે 41,000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। આ પાઇપલાઇન દ્વારા ભારતને દરરોજ 31 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસનો પુરવઠો મળી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પોલીસ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા। આણંદમાં ACBએ 2 મહિલા પોલીસ કર્મીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। મહિલા પોલીસ સ્ટેશનના ASI ગીતાબેન દોઠા અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેને ઘરેલુ હિંસાની ફરિયાદના મામલે કાર્યવાહી ન કરવા બદલ 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ACBએ છટકું ગોઠવીને ગીતાબેનને 1.10 લાખ રૂપિયા લેતા ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં ચોરી મામલે PMOએ રિપોર્ટ માંગ્યો। અયોધ્યાના રામ મંદિરના ચઢાવવામાંથી કથિત ચોરી મામલે ભાજપ નેતાની ફરિયાદ બાદ PMOએ રિપોર્ટ માંગ્યો। સમાજવાદી પાર્ટી નેતા પવન પાંડે 5 થી 7 કરોડ રૂપિયાની ચોરીનો દાવો કર્યો। અખિલેશ યાદવે સરકારની ચૂપકીદી પર સવાલ ઉઠાવીને CCTV સાર્વજનિક કરવાની માંગ કરી। બીજી તરફ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કર્યો છે। નવી જોગવાઈ મુજબ બાજરીની મર્યાદા 2000 થી વધારીને 3500 કિલો, જ્યારે મકાઈની 1500 થી વધારીને 2500 કિલો અને જુવારની 1000 થી વધારીને 1700 કિલો કરવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। આથી ખેડૂતોને વધુ ઉપજ ટેકાના ભાવે વેચવાનો લાભ મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં NRI પાસેથી પોલીસનો તોડ। વડોદરામાં કાયદેસર દારૂની પરમિટ હોવા છતાં અમેરિકન નાગરિક એટલે કે NRI પાસેથી ફતેગંજ પોલીસ અને હોમગાર્ડના જવાનોએ 22,000 રૂપિયાનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે। મોડી રાત્રે કાર ચેકિંગ દરમિયાન પોલીસે ન્યૂ સમા વિસ્તારના રહીશ પાસે 1 લાખની લાંચની માંગ કરી, જેમાંથી 22,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા। આ મામલે ભોગ બનનારે CCTV ફૂટેજ તપાસીને ન્યાય મેળવવા માટે કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને લઈને મોટા સમાચાર। ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1981 અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કર્મચારી જૂથ મુજબ અલગ અલગ ચૂકવણી દર જાહેર કરવામાં આવ્યા છે। 1 એપ્રિલ 2026 થી 30 જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા અથવા તો અવસાન પામતા કર્મચારીઓને બચત ફંડ અને વીમા રકમ સાથે 7.1% વ્યાજનો વધારાનો નાણાકીય લાભ મળશે। આ નિર્ણયથી હજારો કર્મચારીઓને ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા। વર્ષ 2025-26 થી સહાય માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માન્ય રહેશે, જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી। ખેડૂતોને રનિંગ મીટર દીઠ 300 રૂપિયા અને કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ સહાય રૂપે મળશે। નવી માર્ગદર્શિકા મુજબ જૂના તારના વાડના સમારકામ માટે સહાય નહીં મળે।
યોજના હેઠળ નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે સહાય આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનો હુમલો, ભારતીયો ફસાયા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે ઓઇલ ટેન્કર પર મિસાઇલ વડે હુમલો કર્યો, જેમાં 24 ભારતીયો સહિત 28 ક્રૂ મેમ્બર સવાર હતા. હુમલા બાદ 21 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 ભારતીયો હજુ પણ લાપતા છે. આ ગંભીર ઘટના અંગે ભારત સરકારે કડક નારાજગી વ્યક્ત કરી છે અને નવી દિલ્હીમાં અમેરિકી રાજદૂત જેસન મિક્સરને તાત્કાલિક તેડો મોકલીને જવાબ માંગ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસના કંડક્ટરને ચાલુ ફરજે હાર્ટ એટેક આવ્યો. રાજકોટ નજીક ફરજ દરમિયાન એસટી બસના કંડક્ટર વિરેન્દ્રભાઈ જાનીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જામનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા 55 વર્ષીય વિરેન્દ્રભાઈ સુરતથી રાજકોટ આવતી બસમાં ડ્યુટી પર હતા. રામપરા બેટી પુલ નજીક અચાનક તેમની તબિયત બગડતા તેઓ બેભાન થઈ ગયા. સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. રાજકોટમાં પતિનું કેન્સરથી મોત થતા સાસુ અને નણંદે વિધિના નામે પરણિતાનું બળજબરીથી મુંડન કરાવ્યા હોવાનો આક્ષેપ છે. વર્ષ 2014માં લગ્ન કરનાર પીડિતાના દાગીના ગીરવે મૂકીને 15 લાખ રૂપિયા લીધા બાદ તેને અપશુકન્યાળ ગણાવીને 2 સંતાનો સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. ભુવાની અંધશ્રદ્ધામાં આવીને પતિની સારવાર બંધ કરવામાં આવી. પીડિતાએ ધોરાજીમાં સાસરીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મહિલાનું મુંડન વિવાદ મામલે જ્યોતિનાથ બાપુનું નિવેદન. રાજકોટમાં સાસરિયા પક્ષ દ્વારા મહિલાનું મુંડન કરાવવાના આક્ષેપો વચ્ચે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને કુરિવાજ ગણાવીને કડક શબ્દોમાં નિંદા કરી. દરેક વ્યક્તિને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર હોવાનું જણાવતા તેમણે જૂની અને અયોગ્ય પરંપરાઓમાંથી બહાર આવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોર્વેમાં બનશે યુરોપનું સૌથી મોટું AI ડેટા સેન્ટર. બ્રિટિશ સ્ટાર્ટઅપ એનએસકેલે નોર્વેમાં યુરોપનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 9.57 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જેનો ઉપયોગ માઇક્રોસોફ્ટ અને OpenAI કરશે. કુદરતી ઠંડા હવામાન અને સસ્તી હાઇડ્રો પાવર વીજળીને કારણે આ સ્થળ પસંદ કરાયું છે. સંપૂર્ણ કાર્યરત થતાં તે 520 મેગાવોટ વીજળી વાપરશે અને વર્ષના અંત સુધીમાં 1 લાખથી વધુ એડવાન્સ ચીપો સાથે શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં જાપાની સુશી માટે ભારે ક્રેઝ. ચીનમાં જાપાની રેસ્ટોરન્ટ ચેઇન સુશીરોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો સુશી ખાવા માટે 5 થી 14 કલાક લાંબી લાઇનમાં ઊભા રહે છે. કંપનીએ ભોજન સાથે મનોરંજન આપવા માટે 60 યુઆનથી વધુના ઓર્ડર પર ડિજિટલી લોટરી ગેમ અને રમકડા આપવાની સિસ્ટમ શરૂ કરી છે. સસ્તી કિંમત અને ઉત્તમ ગુણવત્તાને કારણે સુશીરોએ ચાલુ વર્ષમાં પ્રથમ 6 મહિનામાં જ પ્રોફિટનો 70% ટાર્ગેટ પૂરો કરી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 2030માં થશે નિવૃત્ત. અવકાશમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પ્રવાસ વર્ષ 2030 સુધીમાં પૂરો થઈ જશે. નાસાએ તેને પ્રશાંત મહાસાગરમાં ક્રેશ કરવા માટે 9,500 કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2028થી આ પ્રક્રિયા શરૂ થશે. 4.5 લાખ કિલોગ્રામ વજન ધરાવતા આ સ્ટેશનનો બાકી રહેલો કાટમાળ દરિયાના નિર્જળ વિસ્તારના પોઈન્ટ નિમો પર ફેંકવામાં આવશે, જેથી પૃથ્વી ઉપર કોઈ નુકસાન ન થાય. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનું આયોજન. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી. અમેરિકાએ ફરીથી ઈરાન પર હુમલો કર્યો. ટ્રમ્પે પીએમ મોદીને 12 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા. ઈરાન ઉપર ભયાનક હુમલો કરીશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક હુમલો. મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાન ઉપર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રક્ષા મંત્રી પીટ હેગસેથની ચેતવણી બાદ અમેરિકી સેનાએ ઈરાનના સિરિક, મિનાદ, કિસ દ્વીપ અને અબ્બાસ દ્વીપમાં ભયાનક એર સ્ટ્રાઇક કરી દીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એક્સ ઉપર ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. આ વચ્ચે અમેરિકી દૂતાવાસે નાગરિકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047 માટે સમાવિષ્ટ માનવ વિકાસ રાખવામાં આવ્યો છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના સંચાલક અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. બેઠકમાં માનવ વિકાસને ગતિ આપવા માટે 4 પ્રમુખ સ્તંભો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવનારી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.